કેમ છે બાળકો? મજામાં? હવે આજે આપણે 6.4 શરૂ કરીશું, બરાબર છે? તો 6.4 એમાં બે પ્રકારના દાખલા છે. પહેલો પ્રકાર છે આસન મૂલ્ય શોધો. એનું સૂત્ર છે f of x plus delta x nearly equal to fx plus delta x into f dash x. આપણે આ સૂત્રથી દાખલા કરીશું આસન મૂલ્યના. f of x plus delta x આને વંચાય નિયરલી ઇક્વલ ટુ fx plus delta x into f dash x. આ નિયરલી ઇક્વલ ટુ શા માટે? તો કે આસન મૂલ્યનો અર્થ કહી દઉં. તમે કહો છો કે પાઈનું મૂલ્ય કેટલું? તો કે 3.14. બોલો છો. √2 1.41, √3 1.73. આ બધા આસન મૂલ્ય છે. શા માટે? તો કે લગભગ એક્ઝેક્ટ નથી. ધારો કે તમે બેનું વર્ગમૂળ લ્યો તો 1.41 ના આવે, પછી ઘણું બધું આવે. 1.41 પછી પોઈન્ટ પછી ઘણું બધું છે. એ જ રીતે √3 1.73 તો 1.73 નથી, 7, 3, 2, 1 એટલું આગળ ઘણું બધું છે. એટલે લગભગ, આપણે ગુજરાતીમાં લગભગ કહીએ ને, એને ગણિતમાં કહેવાય આસન મૂલ્ય. એટલે એક્ઝેક્ટ 100% નહીં, પણ કિંમત મળી જાય. તો આસન મૂલ્યનો અર્થ ખબર પડી ગઈ. એટલે આને બોલાય નિયરલી ઇક્વલ ટુ. સાવ સહેલો ટોપિક છે. જોજો. હવે દાખલા શરૂ કરીએ. તો જુઓ, ઘણા બધા દાખલા છે. હું અમુક સિલેક્ટ કરીને કરાવું છું, બરાબર છે? જુઓ, દાખલા નંબર 1 એમાં પહેલો આ 25.3 રૂટ. આનું આસન મૂલ્ય શોધવું છે આપણે. ટૂંકમાં આની કિંમત શોધવી છે. સાંભળજો શું કરવાનું. આપણે વિધેય લખીશું √x. કઈ રીતે વિધેય લખવાનું? તો કે આ જે કિંમત હોય ને, જેનું મૂલ્ય આપણે શોધવું હોય, એને હું x કહી દઈશ. બાકી રૂટ છે, જે ઘાત છે, એમને રાખીશ. એટલે આ વિધેયનું સ્વરૂપ આવી ગયું. આ 25.3 એના સ્થાને મેં x મૂકી દીધા, એટલે વિધેય થઈ ગયું √x. આમાં તમને સૂત્રથી ખબર છે કે વિકલનની જરૂર પડશે, તો આપણે f dash x શોધી રાખીએ. √x નું વિકલન 1/2 √x. હવે શું કરવાનું જુઓ. આ કિંમત લખવાની. કઈ હતી કિંમત? 25.3. આને એવી નજીકની સંખ્યામાં રૂપાંતર કરવાનું કે જેથી અહીંયા મૂકી દઉં આ x, તો જવાબ મને મોઢે આવે. એટલે અત્યારે વર્ગમૂળ છે, તો 25.3ની નજીકની એવી કઈ સંખ્યા કે જેનું વર્ગમૂળ તમે મોઢે કહી શકો? તો કે 25. એમાં રૂપાંતર કરી દેવાનું. 25 વત્તા 0.3. બોલો, ખ્યાલ આવે? આ જે નજીકની સંખ્યા આપણે કીધી એને કહેવાય x, અને બાજુમાં વત્તા ઓછા જે આવે એને કહેવાય ડેલ્ટા x નિશાની સાથે. તો થઈ ગયું fx, x અને ડેલ્ટા x. હવે આ 25.3 નિયરલી ઇક્વલ ટુ સૂત્રમાં કિંમત મૂકીશું fx, તો f25. બોલીશું સૂત્ર, કિંમત મૂકીશું ડેલ્ટા x 0.3, f dash x, x એટલે 25 મૂકી દીધા. આ સૂત્રમાં કિંમત x પ્લસ ડેલ્ટા x એટલે આપણે જેની કિંમત શોધવી. હવે ઇક્વલ લખું તો ચાલે. આ fxમાં 25 મૂકી દઉં, √25.3 આ 1/2 √25 અહીંયા મૂકી દીધા f dash 25. જુઓ છે આ સાદુરૂપ શું થાય? 25 નું વર્ગમૂળ 5, 0.3 આનું 5 એટલે 5 દુ 10, તો 5 વત્તા આ 5 દુ 10 સીધા લખી નાખ. એક પોઈન્ટ કાપવું એટલે 0.03, તો આ બેનો સરવાળો 5.03. આ થઈ ગયો જવાબ. તો આ 25.3 કેલ્સી વગર એની કિંમત શોધવી હોય તો ગણિતમાં આ રીતે શોધી શકાય આ સૂત્રથી. એને કહેવાય આસન મૂલ્ય. કે 25.3 નું વર્ગમૂળ શું થાય? તો કે લગભગ 5.03. ખ્યાલ આવે? હવે જુઓ, 5મો દાખલો જોઈએ. 0.999 એની ઘાત છે 1/10. ઓકે, આનું આસન મૂલ્ય શોધવું છે. તો જુઓ, વિધેય શું લખીશું?
આ એક્સ મૂકી દેવાના સ્થાને તો એક્સની ઘાત 1/10 થાય. તેથી વિકલન શોધી લો એફ ડેશ એક્સ. તો આ ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડીએ 1/10 ઓછા 1 એટલે -9/10. એનો અર્થ એ છેદમાં લખવું પડે 10 એક્સની ઘાત 9/10. આ છેદમાં લખો એટલે ઘાત 10 થઈ ગઈ. ઓકે. હવે કિંમત કઈ છે? કિંમત 0.999. તો આ 0.999ની નજીકની એવી સંખ્યા કે જેની 1/10 હું મોઢે લખી શકું, 1 તમને ખબર પડે. તો જો 1 લખવું હોય ને આ 0.999 છે તો શું બાદ કરવું પડે? 0.001. એટલે જો આ બાજુમાં ડેલ્ટા એક્સ છે ને ક્યારેક આ રીતે વત્તાથી બી આવે, ક્યારેક ઓછાથી બી આવે. જો આમાં ઉમેરી દો 9 ને 1 10 વધી 1 10 વધી 1 10 1 થઈ ગયો. તો આનો અર્થ એક્સ બરાબર શું થઈ ગયું? 1. અને ડેલ્ટા એક્સ -0.001. નિશાની સહિત પ્લસ હોય તો ડેલ્ટા એક્સ પ્લસ, આ માઇનસ હોય તો ડેલ્ટા એક્સ માઇનસ. ઓકે. બસ હવે તો સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે. એફ ઓફ એક્સ એટલે 1 પ્લસ ડેલ્ટા એક્સ -0.001 એફ ડેશ એક્સ એટલે 1 એફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ. એફ ઓફ 1 અહીંયા 1 મૂકો -0.001 માઇનસ ગુણાવી દીધા. એફ ડેશ 1 અહીંયા 1 મૂકું 10. હવે આ 1 લખી નાખું છું. 9/10 ઘાત નથી લાગતો. 1ની ઘાત તો ગમે તે 1 જ થાય ને. અહીંયા ભલે બતાવ્યું. તો આ જુઓ જોઈએ 1 ઓછા 1 પોઈન્ટ હજુ કાપીએ એટલે 301 અને બાદ બાકી કરી દો 9 થશે. 1માંથી બાદ કરું, ખ્યાલ આવે? બસ આવા જ દાખલા ગણવાના છે સૌ સહેલો ટોપિક. છતાં 2-5 દાખલા ગણાવું, પ્રેક્ટિસ કરીએ. હવે જુઓ આગળ દાખલા નંબર 1-5 છે બધા 8મો. આનું આસન મૂલ્ય શોધવું છે. તો ફરી વિધેય એફ એક્સ એક્સની ઘાત 1/4 એફ ડેશ એક્સ ઘાત ગુણાકારમાં એક ઘાત બાદ કરું 1/4 ઓછા 1 કરું એટલે -3/4. તો એનો અર્થ આ 1ના છેદમાં લખવું પડે. તો આ ઘાત ધન થઈ ગઈ. હવે કિંમત આ 255 ની નજીકની સંખ્યા કે જેનું ચતુર્થ મૂળ આપણને ખબર હોય તો કે 256. આ 4ની 4 ઘાત થાય 256. તો એનું ચતુર્થ મૂળ એટલે 4. તો એનો અર્થ x બરાબર 256 અને ડેલ્ટા એક્સ બરાબર -1. 255 એની ઘાત 1/4 નિયરલી ઇક્વલ ટુ એફ એક્સ એક્સ એટલે 256 પ્લસ ડેલ્ટા એક્સ -1 એફ ડેશ એક્સ એટલે 256. અહીંયા મૂકી દો 256 એની ઘાત 1/4. આ માઇનસ પ્લસ માઇનસ અહીંયા મૂકી દો 4. આ 256 એની ઘાત 3/4. હવે ઇક્વલ લખી નાખો. ચાલે આ 4 આ 4ની 4 ઘાત 4 4 ગયા 4નો ઘન 64. 4 4 16 વધી 1 25. આ લસા લઈ લો. અથવા જો તમે કેલ્સીથી આનો ભાગાકાર કરીને 4માંથી બાદ કરી દો કેલ્સીથી તમારે 3 પોઈન્ટ જવાબ આવશે. હવે અત્યારે મારે તો એ અઘરું પડે, કેલ્સી નહીં મારી જોડે અને હું કેલ્સીથી કરતોય નહીં. એટલે અહીંયાથી આગળ દાખલો તમારે કેલ્સીથી કરવો હોય તો કરી દેવાનો. ઓકે, કરી જ દેવાનો, કરવો હોય તો નહીં. ઓકે, જોજો આ ગણીએ તો એફ એક્સ બરાબર
एक्सनी घात 1/2 टूंकमां रूट एक्स तो एफ डैश एक्स रूट एक्सनो तो सीधું લખાય ને ભાઈ 1/2 रूट एक्स 0.0037 0.0037 નજીકની સંખ્યા કે જેનું વર્ગમૂળ મોઢે લખાય તો કે 36 0036 તો 0.0001 આ લખ પડે જો આ ઉમેરો 0.37 થઈ જાય એનો અર્થ x બરાબર 36 અને ડેલ્ટા એક્સ .0037 एफ एक्स एट्ला .0036 प्लस डेल्टा एक्स एफ डैश एक्स एट्ले .36 तो जुओ जो अँ मूकीए 0.0036 एनी घात 1/2 वत्ता 0.001 एक मिनिट आ खोटू लख्यु छे आ 3 0 था जो हमणा भूल आवत छे हवे भूल नहीं करवानी बस आ ध्यान राखवानुं एफ डैश एटले 1/2 रूट 36 आनु वर्गमूळ थाय 0.06 6 वर्ग 36 ने 2.6 4 पॉइंट कापवाना एटले 0036 थई गयुं 2.06 14 12 આનો કેલ્સીથી ભાગાકાર કરી જે આવે આમાં ઉમેરી દેવાનું એટલે દાખલો પૂરો એ કેલ્સીવાળું કામ તમારે જાતે કરી લેવાનું રીત મેં શીખવાડી દીધી સહેલું જ છે સાવ बराबर है कर देजो पूरा चलो जो आगे 14मो दाखलो 3.968 एनी घात 3/2 तो एफ एक्स बराबर शू लई लेशू एक्स नी घात 3/2 एफ डैश एक्स घात गुणाकार में एक घात घटाड़ो एटले 1/2 थई गयुं 3.968 तो वर्गमूળ નીકળે એવી સંખ્યા છેદમાં 3/2 એટલે છેદની ઘાત જોવાની 2 છે તો આની નજીકની કઈ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળે 4 તો કેટલા બાદ કરવા પડે જુઓ છે અહીંયા 2 ઉમેરો તો 8 ને 2 10 વધી 1 7 3 ઉમેરો તો 7 ને 3 10 વધી 1 9 ને 1 10 વધી 1 .032 થઈ ગયું જો ઉમેરો 8 ને 2 10 9 ને 1 10 વધી 1 9 ને 1 10 વધી 1 થઈ ગયા 3 ને 1 4 ओके तो x बराबर 4 અને डेल्टा एक्स माइनस 0.032 सूत्र मूक्यु 3.968 एनी घात 3/2 एफ ऑफ एक्स एटले 4 प्लस डेल्टा एक्स .032 एफ डैश एक्स एटले 4 तो आ थशे 4 मूको अहींया एफ एक्स में 4 ની 3/2 घात आ माइनस प्लस माइनस एफ डैश 3/2 4 નું વર્ગમૂળ થયું તો જુઓ જો આ 2 નો વર્ગ જશે 2 2 તો જશે 2 નો ઘન એટલે 8 अब 2 तो 2 2 गया 3 गुणाई दो 3 2 6 3 3 9 तो आ तो लगता आवड़े बाद बाकी 7.990 और 10 में 6 गया एटले 4 बोलो ख्याल आवे छे तो जुओ दाखला नंबर 1 में
આવા ઘણા બધા કિંમતોના દાખલા આપ્યા છે. મેં તમને 5-6 ગણાવી દીધા. આવડી જાય ને, સાવ સહેલી જ રીત છે. બરાબર છે. બાકીના તમે ગણજો. હજુ આગળ આ રીતનું આગળ કરાવું છું. જુઓ દાખલા નંબર 2. રકમ જુદી રીતે છે આસન મૂલ્ય છે આ fx f ઓફ 2.01નું આસન મૂલ્ય શોધો. રીત આની આ જ છે. જોજો આ f ડેશ x, તો આનું વિકલન 4 દુ 8x, આનું 5x નું 1, 2 નું 0. હવે જુઓ જો આ 2.01 આ કિંમત છે, એને બદલીએ નજીકની પૂર્ણાંક સંખ્યામાં. આમાં એમ કહે નજીકની પૂર્ણાંકમાં ફેરવી દેવાની. 2.01 તો કે 2 વત્તા 0.01, એનો અર્થ x બરાબર 2 અને ડેલ્ટા x 0.01. આ વખતે આ શોધી લઈશ. f ઓફ 2 ની જરૂર પડશે, તો વચ્ચે સૂત્ર મૂકું તો લાંબી ગણતરી થાય, એટલે પહેલાં જ શોધી લઈશ. 2 નો 1 4, 5 દુ 10, 2 16, 10 26, 2 28. એ જ રીતે f ડેશ 2 પણ શોધી લઈશ. 8 ગુણ્યા 2 વત્તા 5, 16 ને 5 21. હવે સૂત્ર મૂકીશ. f ઓફ 2.01 નિયરલી ઇક્વલ ટુ fx, x એટલે 2, પ્લસ ડેલ્ટા x 0.01 f ડેશ x એટલે 2. તો જો આ f2 ને f ડેશ 2 ની જરૂર પડી, એટલે મેં અલગથી શોધી જ રાખ્યા છે. એટલે અહીંયા સીધી કિંમત મૂકી દઈશ. f2 28.01, f ડેશ 2 21, 21 એકા 21 અને 2 પોઈન્ટ કાપો એટલે 0.21. તો આ બેનો સરવાળો. તો અહીંયા ડાયરેક્ટ તમે 2.01 મૂકીને જે કિંમત શોધો ને આસન મૂલ્યથી શોધી કહેવાય. બોલો ખ્યાલ આવે છે? સહેલો જ દાખલો છે, પણ આવું બી ક્યારેક પૂછાતું હોય છે એમસીક્યુમાં કે 2 માર્કના દાખલામાં. આસન મૂલ્યનો ટોપિક જ એવો છે, 1 અથવા 2 માર્કમાં પૂછાય. ક્યાં પૂછાય જોવાનું હવે. ઓકે, હવે જોજો ત્રીજો દાખલો એવો જ છે. જો fx, આનું મૂલ્ય શોધવું છે, તો પહેલાં તો આનું વિકલન કરી દઈએ. f ડેશ x 3x², આનું વિકલન 2x એટલે 7 દુ 14x, આ 0. હવે આ કિંમત 5.001, તો 5 વત્તા 0.001 એટલે x બરાબર 5, ડેલ્ટા x 0.001. તો f ઓફ 5 આ શોધી જ રાખું. આગળ જોયું ને સીધી કિંમત મૂકી શકાય. f ઓફ 5 એટલે 5 નો ઘન 125, 7 5 નો વર્ગ 25 વત્તા 15, 125, 25 7 175, 125 માંથી 175 જશે એટલે ઓછા 50, 50 15 માંથી 50 જશે એટલે આ થશે -35. f ડેશ 5 3 5 નો વર્ગ 25 ઓછા 14 ગુણ્યા 5, આ 75 ઓછા 70 5. હવે સૂત્ર મૂકીએ. f ઓફ 5.001 નિયરલી ઇક્વલ ટુ f ઓફ 5 પ્લસ ડેલ્ટા x એટલે 0.001 ઇન્ટુ f ડેશ 5 થશે. કિંમત મૂકી દો. f5 -35 પ્લસ f ડેશ 5 એટલે 5 -35 પ્લસ 0.005 5 ગુણાઈ દીધા. આ બેની બાદ બાકી -34 પોઈન્ટ, આ 9 9 અને 10 માંથી 5 જશે એટલે 5. બોલો ખ્યાલ આવે છે? તો આ થઈ ગયો પહેલો ટોપિક, આ સ્વાધ્યાયનો આસન મૂલ્ય. 1 અથવા 2 માર્કમાં આવા દાખલા પૂછાતા હોય છે. આવડી ગયું? હવે આ સ્વાધ્યાયનો બીજો ટોપિક, એ પણ આવો સહેલો જ છે, એ શરૂ કરીશું. કરી દો તૈયાર.
જોજો હવે આ સ્વાધ્યાયનો બીજો ટોપિક ત્રુટિ શોધોના દાખલા. ત્રુટિ એટલે અર્થ આસન મૂલ્ય જેવો જ થાય, પણ ત્રુટિ શોધવાની. એનું સૂત્ર હું સીધું દાખલામાં જ લખીશ. શા માટે હમણાં સમજાવું. પહેલાં દાખલા નંબર 4થી શરૂ કરીએ. જુઓ, રકમ સાંભળજો. તમારે પહેલાં વાંચવાની હો રકમ, પછી આ જોવાનું. ચોપડીમાંથી રકમ વાંચીને. કૂટ પ્રશ્ન પ્રકારની રકમ હોય. એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. બાજુની લંબાઈમાં 1% વધારો થતો હોય તો ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય શોધો. તમને ખબર છે કે સમઘન હોય તો એનું ઘનફળ સૂત્ર આવડે છે, આપણે ભણી ગયા આ ચેપ્ટરમાં આગળ. એક્સ ઘન, બાજુનું માપ એક્સ હોય તો સમઘનનું ઘનફળ શું થાય? એક્સ ઘન. હવે જો બાજુનું માપ વધારું લંબાઈ તો ઘનફળ વધે, અને બાજુનું માપ ઘટાડવું એટલે કે એની લંબાઈ ઘટાડવું તો ઘનફળ ઘટે. તમને ખબર પડે? તો આ રકમમાં આપ્યું છે કે બાજુની લંબાઈમાં 1%નો વધારો થાય. એક્સ છે એમાં 1%નો વધારો કરું તો ઘનફળ વધે ને. એ કેટલું વધે એ ડાયરેક્ટ શોધી શકાય એનાથી. તમે જૂનું ક્યાંક 10મા ધોરણમાં કે ઘનફળને ભણી ગયા 9-10 ધોરણમાં તો તમે શું કરો? પહેલાં બાજુનું માપ એક્સ લ્યો, ઘનફળ શોધો, પછી એમાં 1%નો વધારો ઉમેરો, ફરી ઘનફળ શોધો, અને છેલ્લે બે ઘનફળની બાદબાકી કરો, ત્યારે વધારો મળે. આવી જ રીતે ઘટાડો થતો હોય તો બી આ જ રીત કરવી પડે. પણ આપણા આ સૂત્રથી, અત્યારની રીતથી, એ જે વધારો કે ઘટાડો જે થાય એ સીધો ડાયરેક્ટ મળે. એટલે આને ત્રુટિ શોધોના દાખલા બી કહી શકાય. અત્યારે રકમમાં કીધું છે ઘનફળમાં થતાં વધારાનું આસન મૂલ્ય શોધો, એટલે કે લગભગ કેટલો વધારો થાય એ શોધો. હવે જોજો, સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. આ તો રકમમાં જ આપ્યું છે. બાજુની લંબાઈમાં 1%નો વધારો થાય. કેટલો વધારો થાય? 1%નો. તો આ લંબાઈ એક્સનો જે વધારો કે ઘટાડો હોય ને એને કહેવાય ડેલ્ટા એક્સ. શેનાથી દર્શાવીશું? ડેલ્ટા એક્સ. એક્સનો વધારો કે ઘટાડો આને બોલાય ડેલ્ટા એક્સ. 1%. પણ આ કોના 1%? રકમમાં 1% લખ્યું હોય તો આનો અર્થ જે હોય એના 1%. એક્સ છે અત્યારે, તો આનો અર્થ થાય એક્સના 1%. આ ટકાનું મારે મૂલ્યમાં રૂપાંતર કરવું હોય તો સિમ્પલ, આ જેટલા ટકાનો આંકડો છે ભાગ્યા 100 ગુણાવી દો. તમને ત્રિરાશિ આવડે જ છે ભાઈ. 1% એટલે 101, તો 100 કેટલા જોઈ લો. હું સીધું એમ કહું કે આ જે હોય ને એના ટકાની સંખ્યા અને 100 ગુણાવી દેવાના. સોરી, ટકાની સંખ્યા ભાગ્યા 100 એ ગુણાવી દેવાના, એટલે મૂલ્ય થઈ ગયું. તો આ ડેલ્ટા એક્સ મળી ગયું. કેટલું આવી ગયું? હવે આપણે જોઈએ છીએ ઘનફળનો વધારો. તો આ સમઘનનું ઘનફળ સૂત્ર હમણાં જ હું બોલ્યો, એક્સ ઘન. હા સાંભળજો, રીત છે આમાં, સૂત્ર એટલે નથી લખ્યું કે રીત આધારિત છે. આ જેમાં વધારો કે ઘટાડો થાય છે શોધવું હોય એનું વિકલન કરવાનું. જેમાં વધારો કે ઘટાડો આપેલો હોય એને સાપેક્ષ. અત્યારે એક્સમાં વધારો આપ્યો છે અને વીમાં શોધવો છે, તો શોધવાનો શેમાં છે? વીમાં, એટલે વીનું વિકલન. શેમાં આપેલો છે? એક્સમાં, એટલે એક્સને સાપેક્ષ. ટૂંકમાં dv/dx શોધવાનું છે. તો આ 3x² થઈ ગયું. છેલ્લું, ઘનફળમાં થતા વધારાનું આસન મૂલ્ય, તો એને કહેવાય ડેલ્ટા વી. ઘનફળ વી છે એનો વધારો કે ઘટાડો એટલે ડેલ્ટા વીથી દર્શાવાય. સૂત્ર છે dv/dx ગુણ્યા ડેલ્ટા એક્સ. એટલે મેં આગળ સૂત્ર ના લખ્યું, કારણ દરેક દાખલામાં અક્ષરો બદલાય ભાઈ. એટલે આ સૂત્રને આપણે ગુજરાતીમાં યાદ રાખવું પડે કે જેમાં વધારો કે ઘટાડો આપ્યો એ ગુણ્યા આ વિકલન. ટૂંકમાં વિકલન ગુણ્યા આપેલો વધારો કે ઘટાડો. ટૂંકમાં વધારો ઘટાડો ભેગો બોલું ને તો ત્રુટિ બોલાય. વિકલન ગુણ્યા આપેલ ત્રુટિ, એટલે જેમાં વધારો ઘટાડો ત્રુટિ શોધવી એ મળી જાય. તો આ વિકલન ગુણ્યા આપેલ ત્રુટિ, અને વિકલન એટલે શું એ મેં પહેલાં સમજાવી દીધું કે જેમાં ત્રુટિ શોધવી છે, હવે વધારો ઘટાડો ભેગો ત્રુટિ બોલીશ, એનું વિકલન જેમાં આપેલી છે એને સાપેક્ષ. એટલે આ દાખલામાં dv/dx હતું, બીજામાં કંઈક બીજું બી હોય. એટલે સૂત્ર ગુજરાતીમાં યાદ રાખવાનું. ખ્યાલ આવી ગયો? પણ સાવ સહેલો મુદ્દો છે હો ભાઈ.
આ જુઓ કેટલું છે 3x², આ આપ્યું છે x ભાગ્યા 100, તો આ થઈ ગયું 3x3। હવે એક છેલ્લો મુદ્દો સાંભળજો। સામાન્ય રીતે જ્યારે આ ત્રુટિ વધારો ઘટાડો ભેગો ત્રુટિ બોલું છું એ ટકામાં આપેલી હોય ત્યારે જવાબ પણ ટકામાં લાવવાનો હોય। તો એ કઈ રીતે લવાય જુઓ, અહીંયા મેં કીધું કે આજે એક્સના 1% છે તો એક્સને શું ગુણાવી દેવાનું, આ કિંમત ભાગ્યા 100 ગુણાવી દીધા। ઓકે, હવે તમે જુઓ આ એક્સ ભાગ્યા 100 દૂર કરી દઉં તો 1% થઈ ગયો। ટૂંકમાં ઉલટું ટકામાં રૂપાંતર કરવું હોય તો જેના ટકા હોય એ અક્ષર એટલે એક્સ ભાગ્યા 100 એ દૂર કરી દઉં તો ગુણાકારમાં જે હોય ટકા। તો જુઓ જે મારે ઘનફળના ટકા જોઈએ છે તો આ એક્સ ઘન એટલે વી લખી શકાય, એક્સ ઘન એટલે વી ઘનફળ। તો આ વી અને ભાગ્યા 100 દૂર કરી દો એટલે ગુણાકારમાં જે છે એ ટકા થઈ ગયું 3%। કોના? વીના। આવી ગયો છો, સહેલો દાખલો છે। હવે સાંભળજો છેલ્લી વસ્તુ, આ દાખલો તો થઈ ગયો। આ દાખલા બી એવા છે કે 1 માર્કના એમસીક્યુમાં પૂછાય અથવા 2 માર્કમાં પૂછાય। હવે જો જે એમસીક્યુ પૂછાય તો કેટલો મોટો પડે, તો એક સરસ શોર્ટકટ છે, સાંભળજો। આને હું કહીશ ત્રુટિના દાખલા, વધારો ઘટાડો કોમન શબ્દ ત્રુટિ। ત્રુટિના દાખલામાં જ્યારે ત્રુટિ છે એ ટકામાં આપેલી હોય અને એક જ આંકડામાં હોય ત્રુટિ, એક અંકની સંખ્યા હોય, ટૂંકમાં 0 થી 9, 0 તો હોય નહીં એટલે 1 થી 9, 10 થી પછી નહીં ચાલે, 2 અંકની સંખ્યા માટે નહીં ચાલે, ખાસ યાદ રાખજો। અને એક અંકની જ સંખ્યા હોય 1%, 2%, 3%। તો ત્રુટિ જ્યારે એક અંકની સંખ્યામાં હોય તો આ જેની ત્રુટિ આપેલી હોય એની સૂત્રમાં જેટલી ઘાત હોય ને એ ઘાત આને ગુણાઈ દેવાની હોય। જુઓ એક્સની ત્રુટિ 1% છે, સૂત્રમાં એક્સની ઘાત કેટલી છે 3, એક્સનો ઘન છે તો આ 1 ને 3 ગુણાઈ દો, 1 ગુણ્યા 3 3% જવાબ જોઈ લો। આ જ જવાબ આવશે। એમસીક્યુ તમે ડાયરેક્ટ આ રીતે જવાબ મૂકી શકો। ઓકે, કરી દો તૈયાર, ચલો। ખબર પડી ગઈ ને ત્રુટિની રીત? આગળ જોઈએ દાખલો, જુઓ 5મો, રકમ વાંચજો પહેલાં ચોપડીમાંથી। એક સમઘનની બાજુની લંબાઈ x મીટર, સમઘન જ છે, બાજુની લંબાઈ x મીટર છે, બાજુની લંબાઈમાં 1%નો ઘટાડો થાય છે આ વખતે, તો પૃષ્ઠફળનો કેટલો ઘટાડો થાય તે શોધવું છે। પહેલાં તો લખી નાખીએ, ઓકે, તેથી ડેલ્ટા એક્સ એક અહીંયા નિશાની મૂકવી પડશે ભાઈ, 1% એટલે એક્સના, પણ ઘટે છે ને તો એ ઘટાડો બતાવવા માટે માઇનસની નિશાની મૂકવી જોઈએ, એટલે આ માઇનસ મૂક્યો। પછી આ થશે તો એ જ 1/100 આ મૂલ્ય થઈ ગયું। ઓકે, માઇનસ એટલે બીજું કે નહીં, ઘટાડો બતાવે। હવે આપણે જોઈએ છીએ પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળ સામાન્ય રીતે S થી દર્શાવાય અને સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર આવી ગયું છે આગળ, યાદ કરજો। સમઘનને 6 બાજુ હોય, એક બાજુનું ક્ષેત્રફળ એટલે ચોરસ છે સમઘન, બાજુ બધી ચોરસ હોય તો એક બાજુની લંબાઈ x હોય એટલે એક બાજુનું ક્ષેત્રફળ x², તો 6નું 6x², એ સમઘનનું પૃષ્ઠફળ થઈ ગયું। હવે જુઓ એક્સમાં ત્રુટિ આપી છે, એસમાં શોધવી છે, તો આ એસનું વિકલન એક્સના સાપેક્ષ, તો આ 6 દુ 12x। હવે સૂત્ર પૃષ્ઠફળની ત્રુટિ ડેલ્ટા એસ, તો આ વિકલન ગુણ્યા આપેલ ત્રુટિ સૂત્ર। ઓકે, તો ડેલ્ટા એસ વિકલન છે 12x ગુણ્યા આપેલ ત્રુટિ છે -x/100, તો -12 ગુણ્યા x²/100 ગોઠવીને લખી દીધું। હમણાં આગળ કીધું કે ટકામાં જવાબ લાવવો હોય તો આ x² છે એનું પાછું s મૂકી દેવાનું,
6x² હોય તો મુકાય ભાઈ, તો આને હું લખીશ 2 ગુણ્યા 6x². જુઓ બદલાવી નાખીએ તો હું આને s મૂકી શકું, તો આ થશે માઇનસ s ના 2%. આ વખતે છેલ્લે આન્સર લખીશ, ઓલામાં પહેલાં વાક્ય લખી દીધું હતું કે તેથી રકમનું વાક્ય હશે એટલે લખશું પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય. હવે આમાં માઇનસ નહીં લખું, ઘટાડો લખી નાખ્યું એટલે માઇનસ આવી ગયો. આવું આગળ બી એક જગ્યાએ કુટપ્રસમ શીખવાડેલું, તમને ખબર છે કે ઘટાડો લખી નાખો, ઘટે છે એમ લખી નાખો, પછી માઇનસની નિશાની જરૂર ના હોય. તો જવાબ આવી ગયો. બીજું આ રકમ પણ MCQની રીતે જોઈ લો. એક્સમાં 1% ત્રુટિ હતી એક્સમાં, અને સૂત્રમાં એક્સની કેટલી ઘાત આવે 2, તો આ 1 ને 2 ગુણાવો, 1 ગુણ્યા 2, 2% થઈ ગયું. ક્લિયર કરી દો. જુઓ છઠ્ઠો દાખલો. એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.02 મીટર ત્રુટિ રહી ગયેલ છે. ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી, ટૂંકમાં ત્રિજ્યા 7 મીટર છે, તો ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય શોધો. ટૂંકમાં જો આ દાખલામાં ત્રુટિ શબ્દ છે એટલે એનો અર્થ એવો કે આ ત્રિજ્યા આટલી વધી હોય તો ઘનફળ વધેલું હોય, ત્રિજ્યા આટલી ઘટેલી હોય તો ઘનફળ એટલું ઘટી ગયું હોય, એટલે કોમન શબ્દ ત્રુટિ. તો ગોલકનું ઘનફળ અને ત્રિજ્યા, આ વખતે આ બે શબ્દ આપણે ધારવા પડે. ધારો કે ગોલકની ત્રિજ્યા r અને ઘનફળ v છે. તો r આપેલું છે 7 મીટર, ડેલ્ટા r આપેલું છે 0.02 મીટર. ઘનફળની ત્રુટિ જોઈએ છે. ગોલકનું ઘનફળ v 4/3 પાઈ r ઘન થશે સૂત્ર. શેમાં ત્રુટિ આપેલી છે? આરમાં. શોધવાની છે શેમાં? વીમાં. તો વીનું વિકલન r પ્રત્યે કરવાનું, dv/dr 4/3 પાઈ, આ થશે 3r², 3 3 ગયા 4 પાઈ r². ડેલ્ટા વી સૂત્ર આ વિકલન ગુણ્યા આપેલ ત્રુટિ, તો વિકલન છે 4 પાઈ r², ડેલ્ટા r છે 0.02. હવે જો આ વખતે ત્રુટિ ટકામાં નથી ને, એટલે આ આરની કિંમત 7 આપી. જુઓ આગલા દાખલામાં x જ હતું, એટલે આરની કિંમત 7 મૂકીને જવાબ શોધી લેવાનો. આ ગુણાઈ દઉં 0.08 થઈ જશે પાઈ, અને r², 7 નો વર્ગ 49. આ પાઈ તો છે જ, આ ગુણાઈએ 8 9 72, 7 8 4 32 ને 7 39 થઈ ગયો ગુણાકાર. 2 પોઈન્ટ કાપીશું 3.92 પાઈ, પાઈ ભલે રહ્યો. અને આ એકમ શું છે? મીટર. અને આ શું છે? ઘનફળ. તો ઘનફળનો એકમ શું? મીટર ક્યુબ. બોલો ખ્યાલ આવે? 7મો દાખલો બી આવો જ છે, જોઈ લઈશું જોડે જ. જુઓ, એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 મીટર ત્રુટિ છે. ત્રિજ્યા 9 મીટર છે, તો પૃષ્ઠફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન મૂલ્ય શોધો. ફરી ધારી લો. ધારો કે ગોલકની ત્રિજ્યા r અને પૃષ્ઠફળ s છે. s અથવા એ જે લખો હોય, હું પૃષ્ઠફળ હોય ને ત્યારે s લખું છું, ક્ષેત્રફળ હોય ત્યારે એ લખું છું. શબ્દ જે હોય ને એ પ્રમાણે લખીશ. હવે જુઓ, ત્રિજ્યા આપેલી છે ગોલકની 9 મીટર, એની ત્રુટિ આપેલી છે 0.03 મીટર, અને પૃષ્ઠફળની ત્રુટિ જોઈએ છે. પૃષ્ઠફળ
એસ શું થશે સૂત્ર? અને આ બધા સૂત્રો આગળ આવી ગયા છે. 4πr². એસમાં શોધવી છે, આરમાં આપી છે, તો એસનું વિકલન આર પ્રત્યે 4π, આનું વિકલન 2r. તો આ 4 દુ 8 પાઈ આર. ન્યાય આર મૂકીને શોધવું હોય શોધી શકાય, એમાં કંઈ વાંધો નથી. હું છેલ્લે મૂકીશ. પૃષ્ઠફળની ત્રુટી ડેલ્ટા એસ, તો આ વિકલન ગુણ્યા આપેલ ત્રુટી. વિકલન 8 પાઈ આર ગુણ્યા 0.03. આ ગુણાઈ દો તો 8 3 24, 0.24 પાઈ. અને આર કેટલો આપ્યો છે? 9. 9 4 36, 3 9 દુ 18 ને 3 21, 2 પોઈન્ટ કાપો 2.16 પાઈ. પૃષ્ઠફળ છે તો એકમ થશે મીટર સ્ક્વેર. અને કુટ પ્રશ્ન છે એટલે બંને દાખલામાં છેલ્લે આન્સર લખવો જોઈએ વાક્યમાં. હવે એવું તો તમને આવડે ને ભાઈ વાક્યમાં જવાબ લખી નાખતા. તો આ 4 દાખલા આપણે જે જોયા એ શેના હતા ભાઈ? ત્રુટીના. શેના હતા? ત્રુટીના. તો બસ આ સ્વાધ્યાયમાં 2 ટોપિક છે, આસન મૂલ્ય અને ત્રુટી. આવડી ગયું? તો હવે તમારે સ્વાધ્યાય 6.4 ગણી દેવાનું આજે. બરાબર છે? મેં જે છોડી દીધા ને સાવ સહેલા ને આવા જોઈએ દાખલા, અને આ ટોપિક જ સહેલો છે ભાઈ. બરાબર છે? તો એ કરી દો એટલે આજનું આપણું કામ પૂરું થઈ જાય. તો આટલું રાખીશું આજે. મળીએ આગળ પાછા નવા લેક્ચરમાં.